આજ કામ છે બાપુ? એપ્રિલના ફૂલ છે. હાલો તો ફટાફટ આને ઘેર પુગાડી દઉં, પછી પાછો માતાજીના મંદિરે નીકળું. આમ કીધું વિડીયો લેવું એટલે નાકા નીચે ખાવાનું ચાલુ કરીએ, કેમ કે હું કૂતરાને રમાડું કે કૂતરામાં રમાડે કઈ ખબર નથી પડતી. જય ખોડિયારમાં, જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે છે ને સવારના અત્યારે થઈ ગયા છે 10:30 જેવું થઈ ગયું છે ઘડિયાળમાં. જોઈ લો 11 થઈ ગયા છે અને અત્યારે કર્યો વ્લોગ સ્ટાર્ટ. તો નાહી તો લીધો તો વૈશમાં, પણ આ ટી શર્ટ છે ને હજી ધોવાનું નથી, કેમ કે મારા મમ્મીની હમણાં છે ને સૈણાના આ વીણવાના કામમાં છે ને નેવરા નથી થતા, એટલા માટે એ પાછળ એના ઠામ વાસણ ધોઈ છે. મારા પપ્પા એકલા છે ને આ એટલા સૈણા વીણ્યા તો, કેમ કે આપણે આવું કામ છે ને કંટાળો આવે. બીજું કંઈક મોટું હોય, આગળ બાસકા હારવાના હોય ને તો એવું હારવા લાગતો હોય તો ઘેર, બાકીને તો જય માતાજી. તો બાકી તો આજે એક છેલ્લે વાત કહેવાની છે, એક વસ્તુ આવવાની છે જોરદાર. તો છેલ્લા સુધી વ્લોગમાં બન્યા રહીજો. મંદિરે હજી નથી ગયા, રસ્તામાં ઊભી ગયા, કેમ કે હમણાં અમારા કોળી સમાજ બનવાનું કામ ચાલુ છે અને હું ને બાપુ જતા હતા અત્યારે માતાજીના મંદિરે. કે નહીં બાપુ? આજ કામ છે બાપુ? એપ્રિલના ફૂલ છે. હવે અત્યારે તો છે ને અમે કામ ચાલુ છે ને બોરનું કરે ને તે હું બધું થોડુંક તમને બતાવી દઉં અને થોડાક વિડીયો શૂટિંગ કરવાના છે ને તે કરી નાખું. હવે ખેતર થઈ ગયું ચોખ્ખું, બેલા હારવાનું કામ હાલે છે ને પાયા કરાઈ ગયા જોઈ લો. અને અત્યારે બોર ગારવાનું કામ ચાલુ છે પાણીનો, કેમ કે બનાવી હતી પાણી તો જોઈએ ને, એટલા માટે પહેલેથી જો આ બોર ગારવાનું ટ્રેક્ટર વેચ ચાલુ કરી દીધું. અને બાકી તો કાલે ભરતીના ફેરાઈ ચાલુ હતા, બોર ચાલુ છે ને એટલે આજ બંધ છે એવું બધું. બાકી બેલા હારવાના છે ને એવું બધું કામ છે આમાં. તો બસ અમારે તો ખાલી વિડીયો શૂટિંગ કરવાના હતા ને બે, એટલે જ આવ્યા. તો બાકી આગળ નીકળવું મંદિરે. અમારા કલેજો નવગણને છે ને પેસું સારવા ગયો હતો અને એને ઉલટી જીવું ને મજા નથી રહી, એને અત્યારે તો તેડવા જાઉં, કેમ કે ઉલટી જીવન થાય છે બહુ. હવે એને ઘેર પુકારવાનું છે, ફટાફટ ઘેર પુકારી જાઉં કલેજાને. તો બસ પૂગી ગયો ભાઈને લેવા, અને ભાઈને આ છે ને તબિયત બગડી ગઈ કે નહીં, તડકો લાગી ગયો કામ ફૂલ, બોલવાની જરી હુંયા નથી. હવે દવાખાને જાઉં કે દઈ રાખ કે ઘેર જાઉં? હાલો તને ઘેર મૂકી આવું, કેમ કે અહીંથી છે ને 1.5 કિલોમીટર થાય, એટલે પછી લેવા આવવો પડે ને. હાલો તો ફટાફટ આને ઘેર પુગાડી દઉં, પછી પાછો માતાજીના મંદિરે નીકળું. અને માતાજીના મંદિરે હું ને શિવમ બાપુ બે જ છે, કેમ કે આજ ઓલા કોઈ ફ્રી નથી છોકરાઓ, એટલે એનું ઘરનું કામ હતું એટલે નથી આવ્યા. અમે બે ફ્રી હતા તે આવ્યા. અને જોઈ લો કહેતા હતા એમ વડલો બધો કાપી નાખ્યો ને, કાપીને પછી હું કે હવે તમને બધાને બતાડું. તો અત્યારે છે ને ડાયરું કાપીને બધું એમની ફરતી ગમાં પડ્યું છે. હવે છે ને હવે મને તો ભૂખ નથી લાગી, એટલે હવે બાપુ દા ઘેરે જમવા કે નહીં બાપુ? જમવા તો જવું પડે ને. હા બાપુ, કેમ કે 11 વાગે કેટલા વાગે બાપુ ઉઠ્યા હતા? 10 વાગે ઉઠ્યા, નાસ્તો નહોતો કર્યો, ખાલી ચા પીને આવ્યા હતા. તો એને હવે જાઉં જમવા. અને મારે હવે છે ને આ લાંગડ બાજુના ઝાડવાની પટ્ટી છે ને એ આખી પીવરાવાની કાલની બાકી છે, તો એ હવે હું પીવરાવી દઉં ઝાડવા. તો બાપુ ત્યાં જમીને આવતા રહે કે નહીં બાપુ? રેડી ને? ઝાડવા પીવરાવતો હતો એ બધાય પીવરાવી દીધા, અને અત્યારે ઘડિયાળમાં વાગી ગયા 4:30-5 વાગી ગયા. નહીં કેટલા વાગ્યા ખબર મને શું પૂછે? બાપુને દરેક મૂડ ડાઉન થઈ ગયું, ગામ બેટરી લો થઈ ગઈ એમ જા. કેમ કે આ જે વડલો કાપ્યો ને એના ડાયરો એ આવીને હલોરતા હતા. હિરેન આવી ગયો, અર્જુન બાપુ આવી ગયા ને તમને ખબર જ છે, તું તો આવી ગયેલો છે ને મૂડથી. તો હાલો હવે છે ને આ બધી જો બેટરી ડાઉન થઈ ગઈ ને તે હવે નાસ્તો કરી લઈએ. અમે બહુ ડાઉન થઈ ગઈ સમજા, ટૂંકમાં તમે સમજતા યાદ એ પ્રમાણે કોથરી ઉડાડી એ પ્રમાણે. તો હવે અમે બધા નાસ્તો કરી લઈએ ને મેં બધા જાળવા પીવરાવી દીધું. હું કીધું વિડીયો લેવું એટલે નાકા નીચે ખાવાનું ચાલુ કરીએ, કેમ કે હવે ભૂખ લાગી કે નહીં. તો હાલો હવે કરી દીધું ચાલુ. આ બધા હું અહીંયા કરી દઉં. માથે ચડી ગયું. ઢીકો નો મારતો હા નીકળી જાય. બાપુ લાકડી માર સાને મને ખાઈ લે, નાકડી ખવડાવી દે આગળ ભૂંગરું આકડી. હાલો તો ખાઈ લઈએ. અત્યારે થઈ ગઈ હવે સાંજ, એટલે વડલાનું કામ અધૂરું મૂકી ને નીકળી ગયા હવે. હાલો તો અમારી ગાડી હશે ને આ ગ્રાઉન્ડમાં પડી હતી, કેમ કે પછી વાં રસ્તા ઉપર પડી ને બસ ત્યાં કોણ હવે એક તો આવ ત્યાં હિટિંગ વાળી છે, ગમે ઉપાડીને ભાગી જાય, કઈ નક્કી ન કહેવાય. હાલો હવે નીકળીએ ને પાછા અર્જુન બાપુ પાછા આવી ગયા હતા. રેવા દીજે તમારે બેહવાનું ઘાણિયું થાય, ધાર્યું મારી ક્યાંક મને માર નાખી.
આનું ધ્યાન રાખવું પડે મારે. ઘરના કામ કરવાનું છે ને મારા બાપાને વારો સડી જાય. હું આવતો હતો ને તે દવણો લઈને આવતા હતા ને સૈણા એટલા હવે ભરવાના છે તે ભરી નાખું કેમ કે મારે નાવાનું છે એટલે મારા બાપાને જેથી કાંઈ ટેકો દઈ દઉં ને વીણવાનો જ નથી દેતો. કેની મમ્મી જાણ બધે બકાલું સુધારે સાંજનું જમવાનું બનાવવાનું હોય ને એટલે કેમ કે બાકીને તો જમ્યા વગર તો ન થાય. હાલો તો હવે હું સૈણા ખાવા માંડ્યો. કાળા વાહેથી બીજો આવી ગયો તો આવી ગયો. હાલો તો હવે મારા બાપા આવી ગયા. હવે કામ ચાલુ કરી દઉં નકર ના કૂતરા તો મને હા સુધી આમ રમાડે એમાં છે તો નહીં. હું કૂતરાને રમાડું કે કૂતરામાં રમાડે કઈ ખબર નથી પડતી. નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે ને ઘરની બરાબર નીકળી ગયો. જમી લીધું તું બધા. મારા મમ્મી ને એ કંઈક કૂતરાને રોટલા નાખવાની કંઈક હાલે બબ્બા. અને મારે જવાનું છે અમારા મિત્ર પિયુષભાઈ છે ને એને અહીંયા જરીક વિડીયો શૂટિંગ કરવા જવાનું છે. તો અત્યારે છે ને ત્યાં જાઉં અને માતાજીના મંદિરે તો શિવમ બાપુની અત્યારે નીકળી ગયા. પિયુષભાઈની ત્યાં જેની ત્યાં ખડ ભરવા ગયો હતો ને એ જ પિયુષભાઈની ત્યાં ગયો હતો કેમ કે મારો ભાઈબંધ થાય એટલે એની ત્યાં છે ને એને બેનની ત્યાં મુનિનો જન્મ થયો હતો એટલે કંકુ પગલાનું શૂટિંગ કરવું હતું ને એટલા માટે ત્યાં ગયો હતો. તો હવે આવી ગયો ઘેર અને હવે છે ને માતાજીના મંદિરે મારે નથી જવાનું એ તો તમને કહી દીધું. પણ રમેશભાઈ છે ને એના મમ્મી પપ્પા છે ને હરિદ્વાર ગયા છે જાત્રા કરવા એટલે અહીંયા બધા અત્યારે હેરીમાં છે ને અમારે બાયું હોય ને એ બધા કોઈ જાત્રા કરવા જાય ને એટલે કીર્તન ને ધૂન ને બોલતી હોય છે. જો અહીંયા મારા મમ્મી ને બધા ન્યાય ગયા અત્યારે ધૂન કીર્તન બોલવા. તો બાકી તો કંઈ નહીં, હવે મારે તો સુઈ જવાનું છે. એપ્રિલ ફૂલ તો કંઈ નહોતું કેમ કે આપણે એપ્રિલ ફૂલ કરી નાખ્યા તમને કેમ કે કહેતો હતો ને કે તમને છેલ્લે સુધી બિનારી જાઓ વાત કહી તો એ કંઈ નહીં, કંઈ વાત હતી નહીં, ખાલી એપ્રિલ ફૂલ તમને. તો બાકી તો કંઈ નહીં, આજનો બ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે ગુજરાત બહાર ફરવા જઈને તો અહીં કંઈક બીજું જ બતાડી. એટલે હાલો બાય બાય. ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મારે